નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. આપણે જોઈ રહ્યા છે કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની પરિસ્થિતિ છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ બરાબર બેટિંગ કરી છે. તમે જોયા હશે કે બરોડામાં ઘણી બધી જગ્યાએ મગર બહાર આવી ગયા છે વિશ્વામિત્રી નદીમાંથી. તો આ તરફ દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં તો ઘણા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. નદીઓ બેવ કાંઠે વહેતી થઈ છે અને દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં તો એનડીઆરએફ અને એરફોર્સની ટીમોએ બચાવ કામગીરી કરવી પડી છે. તો આ તરફ પોરબંદરમાં, જુનાગઢમાં બધી જ જગ્યાએ સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે અને અતિવૃષ્ટિ તરફ જઈ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં તો અતિવૃષ્ટિની સ્થિતિ જોવા મળી રહી છે, સાથે દક્ષિણ ગુજરાતમાં પણ એવું છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ પ્રવેશ કરી દીધો છે, ત્યાં પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે. તો હવે આપણે વિન્ડી અને આઈએમડીના મોડલની મદદથી સમજીશું કે આગામી દિવસોમાં આ વર્ષા ઋતુની સ્થિતિ શું હશે. તો પહેલાં આપણે જોઈએ આ windy.com છે, બરાબર. પહેલાં આપણે ભારતમાં જોઈએ, સમગ્ર ભારતમાં. તો આ જે ભારતીય ઉપમહાદ્વીપ છે ત્યાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. કોકણનો વિસ્તાર સાથે માલાબારનો વિસ્તાર, આ કર્ણાટકનો વિસ્તાર, નીચે કેરળનો વિસ્તાર, એક્સ્ટ્રીમ રેનફોલ પડી રહ્યો છે આજે પણ, હાલની સ્થિતિ છે. સાથે જ આ ઓડિશાનો વિસ્તાર, પશ્ચિમ બંગાળની બોર્ડર, ઓડિશાની બોર્ડર, ત્યાં પણ એક્સ્ટ્રીમ હેવી રેનફોલ પડી રહ્યો છે. આ જે વિસ્તાર છે એ મધ્ય ભારતનો વિસ્તાર છે, મધ્ય ભારતનો પઠાર, બુંદેલખંડ ને એ બધામાં પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની બોર્ડર પર, સાથે જ પૂર્વોત્તર ભારતમાં ચેરાપુંજીમાં આ એ વિસ્તાર છે, મેઘાલયમાં ગારો, ખાસી ને જૈનિત્યા આ પર્વતમાળા આવેલી છે અને ત્યાં પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે, બરાબર. અને ચેરાપુંજીના નામે તો ઘણા બધા વિશ્વ વિક્રમો પણ નોંધાયેલા છે. તો હવે આપણે ગુજરાત તરફ જઈએ કે ગુજરાતમાં આગામી દિવસોમાં પરિસ્થિતિ કેમની રહેવાની છે. આ રહ્યું આપણું ગરવી ગુજરાત, બરાબર. તો ગુજરાતમાં હાલમાં તમે જે બ્લુ શેડ જોવો છો ત્યાં વરસાદ વરસી રહ્યો છે. આ વિન્ડીનું અનુમાન છે, બરાબર. આ પાલનપુરનો આ વિસ્તાર છે, આ બાજુ મંદસોરથી આ નીચેનો વિસ્તાર છે, ઉપરાંત આ દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે કે જ્યાં મહારાષ્ટ્ર બોર્ડર લાગે છે, બરાબર. તો ત્યાં પણ વરસાદ એક્સ્ટ્રીમ રીતે સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે, બરાબર. તો હવે આપણે જોઈએ કે આગામી 4-5 દિવસમાં, એટલે કે મંગળવાર સુધી સ્થિતિ કેવી રહેશે, કારણ કે આગામી 4 દિવસો ખૂબ મહત્વના રહેવાના છે. તો આપણે જોઈએ હવે આવતીકાલની સ્થિતિ. તો એક સિસ્ટમ એ બંગાળની ખાડી પરથી આવશે, બરાબર. આ વિન્ડી મોડલ પ્રમાણે આપણે જોઈ રહ્યા છે. આ જુઓ, આ સિસ્ટમ એ બંગાળની ખાડી પરથી આવશે અને બંગાળની ખાડી પરથી આ મધ્યપ્રદેશ અને રાજસ્થાન અને મહારાષ્ટ્રના બોર્ડર વિસ્તારોમાંથી, જલગાંવ ને એ બધું આ જે છે ત્યાંથી ગુજરાતમાં પ્રવેશ કરશે. આ તમે જુઓ, આ જુઓ, ગુજરાતમાં એ પ્રવેશ કરશે 28 તારીખે. આ જુઓ, બરાબર. હા, 28 તારીખે પ્રવેશ કરશે મહેસાણા અને બધે, અને નીચે આ જો સૌરાષ્ટ્રમાં સુરત થઈને જશે આ, અને ફરી એકવાર પછી સૌરાષ્ટ્રમાં 28 તારીખથી બરાબર બેટિંગ હશે. ભારેથી અતિ ભારે વરસાદ હશે. આ એવું નથી કે આ મોડરેટ રેનફોલ કે લાઇટ રેનફોલ છે, ભારેથી અતિ ભારે વરસાદ, અને પછી એ પ્રવર્તશે અને સાર્વત્રિક વરસાદ રહેશે જ, બરાબર. તો આ વિન્ડી આપણને ઇવન કચ્છમાં પણ, આ તમે જુઓ છો, કચ્છમાં આ જો આ વિસ્તારોમાં અહીંયા હરામી નાળા ને એ બધી પાકિસ્તાન સાથેની બોર્ડરો આવેલી છે, સરક્રીક ને બધું, અને પછી આ સિસ્ટમ એ પાકિસ્તાન જતી રહેશે. એટલે જેને પાકિસ્તાન જવું હોય ફરવા માટે એ તૈયાર રહેજો, આ વિન્ડીનું મોડલ જોઈને જજો, બરાબર. તો આ પરિસ્થિતિ છે. હવે આપણે આઈએમડીનું મોડલ જોઈએ. તો આઈએમડીના મોડલમાં જિલ્લા વાઇઝ હોય છે એમની. તો હવે આપણે જોઈએ આઈએમડીએ શું આગાહી કરી છે. આઈએમડીએ આજથી લઈને મંગળવાર સુધીની આગાહી કરી છે. પહેલી જ આગાહી બનાસકાંઠા, ઉત્તર ગુજરાતનું પ્રવેશ દ્વાર, ત્યાં ભારે વરસાદની આગાહી છે. સાથે જ પછી કાલથી થોડો લાઇટ રેનફોલ હશે અને પછી પાછો હેવી રેન એટલે ભારે વરસાદ રહેશે. એવું જ પાટણમાં છે, મહેસાણામાં પણ એવું જ છે, જ્યાં લાઇટ રેનફોલ રહેશે. મહેસાણામાં પણ એવું રહેશે, સાબરકાંઠામાં પણ, ઇવન ગાંધીનગર અને અરવલ્લીમાં પણ આ જ પરિસ્થિતિ છે. એટલે અતિ ભારે એક્સ્ટ્રીમ હેવી રેનફોલ કે જે દક્ષિણ ગુજરાતમાં થઈ રહ્યો છે, એવી કોઈ પણ આગાહી ઉત્તર ગુજરાત માટે આઈએમડીએ તો નથી કરી આ મંગળવાર સુધી. આ આઈએમડીનું આપણે જે મોડલ જોઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, હવે આપણે જોઈએ ચરોતરમાં શું સ્થિતિ છે. તો ચરોતરમાં
સોમવારથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આઈએમડી કરી રહ્યું છે. ખેડામાં, ઇવન આણંદમાં આ સ્થિતિ જોવા મળશે. ઉપરાંત અમદાવાદમાં પણ સોમવારથી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. બરાબર. અને આજે આપણે ત્યાં ભારે વરસાદની આગાહી એમણે કરેલી હતી. હવે વાત કરીએ બરોડાની, તો બરોડાથી ઘણા બધા એવા વિડીયોઝ આવ્યા છે કે મગરો બહાર આવી ગયા છે અને ઘણા બધા વિસ્તારોમાં પાણી ગળા સુધી છે. બરાબર. તો ત્યાં તો આજે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. એવી જ આગાહી સોમવારના દિવસે પણ કરવામાં આવી છે. બાકીના દિવસે માત્ર ભારે વરસાદ પડશે. બરોડા, પંચમહાલ, દાહોદ, બરાબર, ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. હવે વાત કરીએ મહીસાગરની, તો મહીસાગરમાં માત્ર એક વરસાદ રહેશે. આવતીકાલે હળવો વરસાદ ને પછી ભારે વરસાદ. ત્યાં કોઈ આગાહી આઈએમડીએ કરી નથી. પણ છોટાઉદેપુર ને નર્મદા એટલે કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી તમે જોઈ શકો છો આઈએમડી પ્રમાણે. આજે છે, ઇવન સોમવારના દિવસે, બાકીના દિવસે તો ભારે વરસાદની આગાહી છે. હવે વાત કરીએ ભરૂચ, તો ભરૂચમાં છે નર્મદા નદી અને ત્યાં આજે પણ એવા વિઝ્યુઅલ બધા સામે આવ્યા હતા કે બરાબર રીતે ત્યાં પાણી ભરૂચ શહેરમાં બરાબર રીતે પાણી ભરાયા છે વરસાદના લીધે. બરાબર. તો ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. સોમવારના દિવસે પણ એવું છે. વાત કરીએ સુરતની, તો સુરત હાલમાં ખાડીપુરનો સામનો કરી રહ્યું છે. અને તમને દર્શક મિત્રો જણાવી દઉં કે આ પહેલી વાર નથી. સુરત અગાઉ 2006માં પણ તાપી નદીમાં ભયંકર પૂર આવ્યું હતું અને આ વખતે પણ એવું જ, એટલું નહીં પણ ઘણા બધા વિસ્તારોમાં પાણી બરાબર ભરાઈ ગયું છે. આ તમે જો આઈએમડી પ્રમાણે આજે એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ, એકદમ ભારે વરસાદની આગાહી છે. આ પછી ડાંગમાં પણ એવું જ છે. ડાંગમાં એ લોકોએ રેડ એલર્ટ નથી આપ્યું આઈએમડીએ, ભારેથી અતિ ભારે અને સોમવારના દિવસે. પછી નવસારી ને વલસાડ, એટલે નવસારી ને વલસાડ તમારા સગાવાલાને ત્યાં જવું હોય કે પછી ફરવા જવું હોય તો જોઈને જજો. બરાબર. ભારેથી અતિ ભારે, ભારેથી અતિ ભારે સોમવાર સુધી બરાબર મામલો મેઘરાજાનો કંટ્રોલમાં છે, એટલે તમારે જોઈને જવું. તાપી જિલ્લામાં હજી થોડું હળવું રહેશે પણ ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદની તો આગાહી છે. હવે રેડ એલર્ટ દાદરા નગર હવેલી અને દમણમાં આપવામાં આવ્યું છે આજનામાં, અને એ પછીના દિવસે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રનું આ જે છે સુરેન્દ્રનગર, તો ત્યાં ભારે વરસાદ, પછી આવતીકાલે હળવો વરસાદ રહેશે અને એ પછી ભારે વરસાદની આગાહી છે. ત્યાં કોઈ રેડ એલર્ટ હાલમાં આપણે સૌરાષ્ટ્રમાં આપવામાં આવ્યું નથી. આ સુરેન્દ્રનગરની વાત કરી. હવે વાત કરીએ રાજકોટમાં પણ સોમવારના દિવસે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જામનગર કે જેણે આ અઠવાડિયે ખૂબ વિકટ પરિસ્થિતિ જોઈ, પણ હવે જામનગરમાં આઈએમડી એવું કહી રહ્યું છે કે પરિસ્થિતિ હળવી થવા જઈ રહી છે. લાઇટ રેનફોલ, હળવા વરસાદ થશે માત્ર સોમવારના દિવસે અને મંગળવારના દિવસે વધારે વરસાદ પડશે. પછી પોરબંદરમાં પણ એવું જ કહી રહ્યા છે. આવતીકાલે હળવો વરસાદ અને સોમવારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જુનાગઢમાં પણ એ જ પરિસ્થિતિ છે, ભારે વરસાદ છે અને સોમવારના દિવસે ભારેથી અતિ ભારે વરસાદ છે. અમરેલી, બરાબર, અમરેલીમાં ઘણા વિઝ્યુઅલ આપણે સામે આવ્યા છે કે ઘણા બધા ગામોમાં એમના ખેતરો ખેડૂતોના ડૂબી જતા હોય છે. બરાબર. એટલે ખેડૂતો માટે વરસાદની સિઝન આમ આનંદની હોય છે, પણ એમાં એક ચેલેન્જ પણ હોય છે કે પાણી ભરાઈ જાય કાં તો અતિવૃષ્ટિ થઈ જાય, વધારે જ વરસાદ પડી જાય. હમણાં જે આપણે સૌરાષ્ટ્રમાં થયું, પોરબંદર, જામનગર, દેવભૂમિ, દ્વારકામાં, એ બધું અતિવૃષ્ટિ હતું. તો એના લીધે પાકને પછી ખૂબ નુકસાન થઈ શકે અને પછી એમાં મોંઘવારીમાં વધારો થાય છે. અમરેલીમાં જો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે આ રહી. બરાબર. કાલે ભારે વરસાદ, પછી આપણે સોમવારના દિવસે, રવિવારના દિવસે ભારેથી અતિ ભારે વરસાદ. ભાવનગરમાં પણ એ જ સ્થિતિ છે. હજી મોરબીમાં આઈએમડી એવી આગાહી કરી છે કે ના, માત્ર ભાઈ હળવો વરસાદ થશે 3 દિવસ અને પછી ભારે વરસાદ સોમવાર મંગળવારથી હમણાં બતાવ્યું છે. દેવભૂમિ દ્વારકામાં પણ મેં જે હમણાં વાત કરી એમ એ લોકો માટે હજી આ લાઇટ હળવો વરસાદનું છે. ગીર સોમનાથમાં પણ આ જ પરિસ્થિતિ રહેશે. ભારેથી અતિ ભારે વરસાદ આજે છે અને સોમવારથી પાછો ભારેથી અતિ ભારે વરસાદ, એ આગાહી છે. પછી વાત કરીએ બોટાદની, તો ત્યાં પણ આવતીકાલે હળવો વરસાદ રહેશે પણ પછી ભારે વરસાદ છે. કચ્છમાં વિન્ડીનું મોડેલ એવું કહેતું હતું કે જે બંગાળ પરથી સિસ્ટમ આવશે તો કચ્છમાં આ વખતે કચ્છમાં થઈને પાકિસ્તાન જશે, પણ અહીંયા આ સિસ્ટમ કહી રહી છે, આઈએમડી કહી રહ્યું છે કે
લાઇટ રેનફોલ રહેશે, હળવો વરસાદ. ને સોમવાર મંગળવારે ભારેથી અતિ ભારે વરસાદ છે. અને દીવમાં ભારે વરસાદ છે ને સોમવારથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તો તમારા ત્યાં વરસાદ કેવો પડી રહ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર જણાવો. નમસ્કાર.